નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી ઝઘડિયાની કોર્ટ ખાતે ઝડપી અને પારદર્શક ન્યાય મળે તે હેતુથી પેપરલેસ કોર્ટો બનાવવાના માટે વકીલોને ઈ કોર્ટની તાલીમ આપવામાં આવી હતી। ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દેશની તમામ કોર્ટોને ઈ કોર્ટમાં ફેરવી ઝડપી અને પારદર્શક ન્યાય મળે તે હેતુથી પેપરલેસ કોર્ટો બનાવવા માટે ભરૂચ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજના પરિપત્ર મુજબ ઝઘડિયા કોર્ટ ખાતે પ્રેક્ટિસ કરતા દરેક વકીલોને આ ઝૂમ મિટિંગમાં જોડાવા માટેનો પરિપત્ર આપવામાં આવ્યો હતો, જેના અનુસંધાને ઝઘડિયા કોર્ટ ખાતે નવા કોર્ટ બિલ્ડિંગમાં ઝઘડિયા કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે.ટી. પટેલ સાહેબ તથા ઝઘડિયા વકીલ મંડળના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા, ઉપપ્રમુખ ભાવિન શાહ, સેક્રેટરી અમિતભાઈ ચૌહાણ તેમજ ઝઘડિયા બારના સિનિયર વકીલ અનિલભાઈ પંડ્યા, દિલીપસિંહ નકુમ, નીતાબેન રાવલ સહિતના વકીલો તેમજ કોર્ટના સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને ઝૂમ મિટિંગમાં જોડાઈને ઈ કોર્ટ અંગેનું જરૂરી માર્ગદર્શન પણ મેળવ્યું હતું। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।